નમસ્કાર મિત્રો, શું તમે ક્યારે મીઠા ઉપર શેમ્પૂ નાખ્યું છે? જો ના નાખ્યું હોય તો હવે મિત્રો તમે મીઠા ઉપર શેમ્પૂ નાખવાનું શરૂ કરી દેજો. મિત્રો, આ વિડીયોની અંદર હું તમને મસ્તનો ઉપાય બતાવવા જઈ રહ્યો છું. તમારે મિત્રો એક વાસણ લેવાનું છે અને આ વાસણની અંદર મિત્રો તમારે 4 થી 5 ચમચી જેટલું તમારે મીઠું નાખવાનું છે, ઝીણું અથવા જાડું. અને ત્યારબાદ હવે મિત્રો તેની અંદર તમારે ઘરે તમે જે પણ શેમ્પૂ વાપરતા હોય એ શેમ્પૂની એક પડીકી આખી તમારે તેની અંદર નાખી દેવાની છે. અને ત્યારબાદ તમારે મિત્રો ચમચી લેવાની છે અને ચમચીની મદદથી તમારે આ મીઠું અને શેમ્પૂ છે તમારે મિક્સ કરી લેવાનું છે વ્યવસ્થિત. તમારે 1 થી 2 મિનિટ સુધી તમારે ચમચીની મદદથી મિક્સ કરતો જવાનું છે, જેથી કારણે મીઠું અને શેમ્પૂ છે એકબીજામાં ભળી જાય અને વ્યવસ્થિત બધું મિક્સ થઈ જાય. આટલું થઈ જાય ત્યારબાદ તમારે મિત્રો તેની અંદર તમારે 1 થી 2 ચમચી જેટલું વિનેગર તમારા ઘરે હોય એ વિનેગર તમારે તેની અંદર ઉમેરવાનું છે અને ફરીથી તમારે મિત્રો આ બધું છે એ વ્યવસ્થિત તમારે મિક્સ કરી લેવાનું છે. હવે આટલું થઈ જાય ત્યારબાદ હવે તેની અંદર તમારે મિત્રો અડધો ગ્લાસ જેટલું તમારે એની અંદર પાણી નાખવાનું છે અને ફરીથી તમારે મિત્રો હવે 2 થી 3 મિનિટ સુધી આ બધું તમારે મિક્સ કરી લેવાનું છે. હવે મિત્રો મિક્સ થાય ત્યાં સુધીમાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ નંદલાલ ચામુંડા મંડપ ભદ્રાવડીથી, અરવિંદભાઈ સોલંકીને રાજકોટથી, વર્ષાબેન વ્યાસને અમદાવાદથી, નાજીરભાઈને ભરૂચથી, વિજયાબેન ગોહિલને અમદાવાદથી, દિનેશભાઈ પટેલને સુરતથી, શ્રી કૃષ્ણાબેનને કાથલાથી, અરુણાબેન ગોસ્વામીને ચડાસણાથી, સૌદાસ બોદરને દ્વારકાથી અને જનકભાઈ જોશીને અમદાવાદથી જાય છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે લગભગ 3 થી 4 મિનિટ સુધી વ્યવસ્થિત બધું મિક્સ કરી લેવાનું છે, એટલે કે બધું છે એ એકરસ થઈ જાય. હવે મિત્રો તમને એમ લાગે કે બધું મિક્સ થઈ ગયું છે, ત્યારબાદ મિત્રો તમારે એક જે પણ કોલ્ડ ડ્રિંક્સની ઘરે તમારે પ્લાસ્ટિકની નાની બોટલ હોય તમારે બોટલ લેવાની છે અને આ બોટલની અંદર તમારે જે આ પાણી છે મિત્રો એ તમારે તેની અંદર ભરી દેવાનું છે અને બોટલને બંધ કરી દેવાની છે. અને તમારે આ પાણીને મિત્રો બોટલને બંધ કરીને તમારે મિક્સ કરી લેવાનું છે, બોટલને હલાવી લેવાની છે. હવે મિત્રો આટલું થઈ જાય ત્યારબાદ તમને હવે આનો ઉપયોગ જણાવી દઉં. તો મિત્રો તમારા ઘરે જે પણ ટાઇલ્સ હોય, એટલે કે તમારા ઓસરીની અંદર ટાઇલ્સ હોય, હોલની અંદર હોય, રૂમની અંદર, રસોડાની અંદર કોઈ પણ જગ્યાએ તમારી ટાઇલ્સ હોય જે ગંદી થઈ ગઈ હોય, મેલી થઈ ગઈ હોય, તો મિત્રો તમારે આ પાણીનો ઉપયોગ કરવાનો છે. આ પાણીને મિક્સ કરીને હલાવીને તમારે ટાઇલ્સ ઉપર નાખવાનું છે અને ઘડીક રાખીને ત્યારબાદ તમારે મિત્રો વ્યવસ્થિત ઘસીને સ્વચ્છ કપડાથી તમારે લૂછી નાખવાનું છે. તમારી ટાઇલ્સ છે મિત્રો એકદમ નવી થઈ જશે, એકદમ ચમકવા લાગશે. તમે આનો ઉપયોગ ઘરે તમે કરી શકો છો અને એકવાર તમે મિત્રો અવશ્ય ટ્રાય કરજો. તમારી લાદી ગંદી થયેલી હશે એ બધી એકદમ વ્યવસ્થિત નવા નકોર જેવી થઈ જશે. તો એકવાર તમે અવશ્ય ટ્રાય કરજો. તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.